તિરાડું છે ને ત્યાંથી પાણી છે ને ત્યાંથી પાણી નીચે ઉતરશે ને સીધું મારા મેડિકલ આવશે. ગયા ચોમાસામાં છે ને મારા મેડિકલમાં ઘૂસી ગયું હતું પાણી. હવે જેન્ડર બદલાવવું નથી મેડમ. આ ગાર્ડન મને ખબર નહીં. આ ગાર્ડન મારા અટેચમેન્ટ એવું છે ને કે મને નો ગમે ત્યારે હું આવી જાઉં. નો ગમે ને આવું ને અહીંયા આ ગાર્ડનમાં એટલે હું છે ને આ જગ્યાએ જ ઊભો રહું છું. અહીં તો હવે પારેડા જોઈને સીધા આવી ગયા આપણે હોસ્પિટલ ઉપર ને ટેરેસ ઉપર. ગુડ મોર્નિંગ, રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 8:30 થઈ ગયા છે ને હું ધાબા ઉપર આવી ગયો છું કેમ કે 3 દિવસથી પાણી નહોતું પાયું તો પાણી પાવાનું હતું. અને ભાઈ નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. વ્લોગ પતી ગયો અને આજે હું અપલોડ કરી દે. આજે મતલબ આ વ્લોગ તો તમારી પાસે આવશે આજે બુધવાર ને શુક્રવારે આવશે. મતલબ આજે બુધવાર છે, બુધવારે આજે હું અપલોડ કરી દઈ એવડો ઓલો વ્લોગ. બહુ મસ્ત વ્લોગ બનાવ્યો છે, એકવાર તમે જોજો. અને ભાઈ હમણાં છે ને વ્યૂ સારા આવે છે યુટ્યુબમાં, તો એના માટે થેન્ક યુ બધાને સપોર્ટ કરવા માટે. અને ભાઈ બીજું તો હું વાતાવરણ તો ભાઈ સવારમાં છે ને તડકો બહુ ઉનાળો ફૂલ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ તો ભાઈ જો અત્યારે આવું છે, વાદળા બાદળા કાંઈ નથી, ફૂલ તડકો. આપણા હોસ્પિટલના એસી જો વરસાદ આવ્યો હતો ને બધું મારે એક દી પ્લાન હતો, કાંઈ બધી ધૂળ સોંટી હોય ને જો અહીંયા એક દી પ્લાન હતો ધોઈ નાખવાનો, પણ વરસાદ આવ્યો ને એમાં જો બધા ધોવાઈ ગયા. એટલે હવે કાંઈ આપણે કાંઈ ટેન્શન નથી. ઉપાધિ ક્યારે આવે છે ખબર? ચોમાસું સારું થાય ને ત્યારે. કારણ કે મારું મેડિકલ જો અહીંયા છે. આ વ્હાઇટ ધાગા છે ને બધા, એ મેં ગયા ચોમાસા મેં જ કર્યા હતા. મેં મારા પપ્પાએ કર્યા હતા. એની નીચે એક્ઝેક્ટ છે ને જો અહીંયા ઊભો ને હું, અહીંયા મેડિકલ છે. તો આ ટાંકો છે ને, આ બધો ટાંકો છે. અને ચોમાસું શરૂ થાય ને ત્યાં દિવાલ ભીની થાય ને એટલે તિરાડું છે ને બધી, જો તમને નજીકથી દેખાડો. હવે તિરાડું છે ને ત્યાંથી પાણી છે ને, ત્યાંથી પાણી નીચે ઉતરશે ને સીધું મારા મેડિકલ આવશે. ગયા ચોમાસામાં છે ને મારા મેડિકલમાં ઘૂસી ગયું હતું પાણી. હવે આ ચોમાસામાં જોઈએ આ બધું જો એના માટે જ કર્યું હતું. અહીંથી બધું પાણી આવતું હતું, અહીંથી પાણી આવતું હતું, અહીંથી આવતું હતું, અહીંથી. તો હવે એના માટે જ તે બધું આ કર્યું હતું. હવે આ ચોમાસામાં જોઈએ શરૂ થાય તો એ તો મહિના દીની વાર છે, પણ આ ચોમાસામાં જોઈએ કેવું પાણી નીચે આવે છે. તો પછી એવું હશે ને તો આખેલા પ્લાન એવો છે કે મકાન માલિકને કહીને દિવાલ આખી છે ને વ્હાઇટ સિમેન્ટથી ઓલી કરાવી દેવું, એવો બધો પ્લાન છે. હવે ફટાફટ જો કબૂતરાય આવી ગયા, એને ખબર છે હું અહીંયા આવ્યો એમ. જો એક ત્યાં, બે અહીંયા. એટલે ફટાફટ છે ને હવે પાણી નાખી દઉં. અને 8:30 થઈ ગયા છે, હોસ્પિટલ ટાઈમે સ્ટાર્ટ થઈ ગયો છે. હમણાં મારો ભાઈ આવી જાય પાછો હોસ્પિટલે. એટલે ફટાફટ છે ને પછી પાણી પાઈને પછી નીચે વયા જાય ને મળીએ તમને પછી થોડીક વાર પછી પાછા. મારો શણગાર કરે છે આ બધા. છોકરી મને છોકરી હવે છોકરી નામે છે ઈ વરસ મામાને બોલા તમે કઈ છોકરી બનાવો છો? હું અહીં તમારા પાસે મેકઅપ કરવા આવ્યો તો કાંઈ કસ્ટમર બોલે કોઈ યાર? કસ્ટમર સામે પણ હું ગે સ્ટેપ અટેક દો બની ગયું નથી મેનુ હેડી કેવો બને વેકેશનમાં આવીને ધંધા કરે જવા હું કરો મારું બગાડો બોલા ને કઈ. હું બોલું તમે તૈયાર કરો તો મારે શું બોલવું? જો ને કેવા મોટા કરે છે એ મારા. મારે મારું શું કહેવાય જેન્ડર બદલાવવું નથી મેડમ. બોલો લ્યો કેવા ધંધા આદરા છે. ના હાલો અહીં બે ઉભા રહો. હા હાલો અહીં બે ઉભા રહો. બાય બાય કહી દો. હાલો
અહીંયા ઉભે રહો હવે. બા એવું ન કરવાનું હોય. હાલો બાય બાય કહી દો. બાય બાય. બોલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय. टाटा सी यू टाटा. કોનું છે ABCD. હુઈ જાની કાંઈ કે ક્રિસ્વી કાંઈ કે લાઈક કરો, શેર કરો. અહીંયા બોલો લાઈક કરો, શેર કરો. लाइक करो, सब्सक्राइब करो. સરપ્રાઈઝ ની સબસ્ક્રાઇબ, सब्सक्राइब करो, શેર કરો. शेयर करो. बाय बाय. टाटा सी यू टाटा. આવું છે ભાઈ. ફોન મસ્તી કરી લીધી. હવે જાય પાછા જમીન પર હોસ્પિટલ ઉપર. હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને મેં જમીન હવે જાઉં છું હોસ્પિટલે. હોસ્પિટલથી થોડોક તડકો મોડો પડે ને પછી જવું છે ડીમાર્ટમાં નાઇટ ડ્રેસ લેવા જવું છે. મળું તમને ડાયરેક્ટ ડીમાર્ટમાં. અત્યારનો આ રોડ જોવો તમે કાલે. હા 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 ભૂકા કાઢના ગાડી આમને પતાવી દે આપણી. જો આમાં દરરોજ અકારવાની હોય ને તો હાલો અત્યારે જાવ હોસ્પિટલ. હોસ્પિટલથી છે ને થોડોક તડકો મોડો પડે પછી ડીમાર્ટમાં જાય તો મારે નાઇટ ડ્રેસ લેવો છે. પ્લાન છે એવો કે સવારમાં દરરોજ દોડવાનું ચાલુ કરવું છે. એના માટે બરોબર તો મળું ડાયરેક્ટ તમારે ડીમાર્ટમાં. મિત્રો ડીમાર્ટમાં તો હું આવ્યો પણ છે ને અંદર જઈ આવ્યો અને છે ને નાઇટ ડ્રેસ જોયો. મને કાંઈ ગમ્યો નહીં એકે નાઇટ ડ્રેસમાં. ભાવ તો 400 હતા ટ્રેક પેન્ટના, પણ ટ્રેક પેન્ટમાં કાંઈ લેવાનું નહોતું. હવે અહીંથી છે ને હું કંઈક લોકલ દુકાન જ ગોતવી પડશે. દુકાન સિવાય આપણને છે ને કપડાં પસંદ આવે નહીં. હવે ટ્રેક પેન્ટ હાટો મારે કંઈક દુકાન ગોતવી પડશે. પણ અત્યારે વાગ્યા છે 4 વાગી ગયા છે. જોવું જોડે મૂડ નથી મતલબમાં. હવે અત્યારે તૂટી ગયું મૂડ. અહીંયાના ટ્રેક પેન્ટ જોયા ને ડીમાર્ટના પછી કે મને સારા મળશે જ નહીં એમ. હવે જોઈ બહાર તો નીકળું પહેલાં તો મિત્રો ડીમાર્ટમાં ગયો. ડીમાર્ટમાં છે ને લહેંગા જોઈને વહી આવ્યો. મતલબ સોરી લહેંગા ને ટ્રેક પેન્ટ લેવાનું હતું ને ટ્રેક પેન્ટ જોઈને વહી આવ્યો. ટ્રેક પેન્ટ એકે ધ્યાનમાં આવ્યું નહીં. ટ્રેક પેન્ટના ભાવ કેટલા ખબર? 500થી સ્ટાર્ટ થયા હતા ડીમાર્ટની અંદર. પણ ટ્રેક પેન્ટ તમને એકે ધ્યાનમાં ન આવે. હાવ સિમ્પલ ટ્રેક પેન્ટ બધા હતા. હાવ પછી છે ને ત્યાંથી છે ને થોડોક ટાઈમ હતો ને મને છે ને એકલું ફીલ થતું હતું ને કંટાળો આવતો હતો ને તો હું ગાર્ડન આવી જાઉં. ગાર્ડન જો અહીંયા આવ્યો ગાર્ડનમાં. અને ખબર નહીં આ ગાર્ડનમાં આવું ને મને આ જગ્યા બહુ ગમે. જો આ જગ્યા મને બહુ ગમે. અને આ ગાર્ડનમાં હું આવ્યો હતો ખબર તમને? લોગે આખો ઉતાર્યો હતો આ ગાર્ડનનો મેં. ત્યારે છે ને હજી મહિનો જ થયો. મહિનાથી પહેલાં ઉતાર્યો હતો ને ત્યારે છે ને ગાર્ડન આખું ભરેલું હતું પાણીથી. આ તળાવ છે ને આખું ભરેલું હતું. અને અત્યારે હું મહિનાથી પછી આવ્યો ને તો ગાર્ડનમાં ખાલી થઈ ગયું બધું. વચ્ચે ખાડા પાડી દીધા. ધૂળે બધી લઈ લીધી વચ્ચેથી. એવું છે. થોડીક વાર મેં કીધું રિલેક્સ થઈ આવું. ટાઈમ હતો તો મેં કીધું જાવું તો દુકાને લહેંગા ગોતવા જવું હતું. હજી મારે સોરી લહેંગા નહીં મારે નાઇટ ડ્રેસ ગોતવા જાવો હતો દુકાને. પણ મને એકલી શોપિંગ કરતાં છે ને એકલું મને બહુ કન્ફ્યુઝન થાય ને કંટાળો આવે. તો પછી મેં કીધું હવે આજે ગુરુવાર છે ને મેં ખમી જાઉં 3-4 દિવસ અને રવિવાર આવે ને તો ફ્રેન્ડ આરે જાય લહેંગો લેવા. સોરી લહેંગો જ બારા ઘડિયા બોલાય જાય. આપણે આહિર ભાવ્યું રાખે ને એટલે દેશી ભાષામાં છે ને ભાઈ લહેંગો જ નીકળી જાય. ઘરે તે મમ્મી પપ્પા છે ને ટોકા કરે લહેંગો પહેરલો તો આપણને આદત પડી જાય લહેંગા બોલવાની. એટલે લહેંગો હવે જોઈ રવિવારે ટ્રેક પેન્ટ લઈ આવી. એકલું ફીલ થતું અત્યારે બહુ કંટાળો આવતો હતો ને ગમતું નહોતું કાંઈ. એટલે પછી છે ને હું અહીંયા ગાર્ડનમાં આવી ગયો. આ ગાર્ડનમાં મને ખબર નહીં આ ગાર્ડન અરે મારે અટેચમેન્ટ એવું છે ને કે મને ન ગમે ને ત્યારે હું આવી જાઉં. ન ગમે ને આવું ને અહીંયા આ ગાર્ડનમાં એટલે હું છે ને આ જગ્યાએ જ ઊભો રહું છું. અહીંયા બેહું આ દાદરા ઉપર કે જો અહીંયા છાંયો મસ્ત મજાનો ઝાડવા પાસે છે ને અહીંયા બેહું. આ ગાર્ડનમાં મને અટેચમેન્ટ જ એટલું બધું છે. આ ગાર્ડન અરે મજા આવે. થોડીક ફીલ થોડીક અલગ આવે. હવે થોડીક વાર અહીંયા બેસી 4-4:15 જેવું થયું છે. હમણાં 4:30 5 6 વાગે ઓપીડી ટાઈમ સારું થઈ જાય પાછો હોસ્પિટલમાં. એટલે 4-4:30 પાછો હું હોસ્પિટલ વયો જાય. થોડીક વાર બેહું અહીંયા. ફટાફટ છે ને ભાઈ ટાઈમ થઈ ગયો છે કેટલા 5-5:15 જેવું થઈ ગયું. એટલે ગાર્ડનમાંથી ફટાફટ આવી ગયો કે ઓપીડી ટાઈમ સ્ટાર્ટ થઈ જાય ને પાછો હોસ્પિટલથી ફોન આવ્યો કોઈ પેશન્ટ છે ને મેડિસિન લેવા આવ્યું. એટલે ફટાફટ છે ને ગાયક આવી ગયો હોસ્પિટલ ઉપર. લિફ્ટની વાટે ઊભો છો. જો લિફ્ટે આવી ગઈ. હવે તમને મળું ડાયરેક્ટ સાંજે બરોબર. તો હેલો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 9 ને જાઉં છું ઘરે. આજે ગાડી કઈ છે મારી ભાઈ ખબર? આમ જો સિમ્બોલ જો ટાટાની પહેલી વખત ભાઈ ટાટાની ગાડી હું હાંકું છું. એટલે હું હમણાં હાંકીને આવ્યો હોસ્પિટલે. કોઈકની બીજાની છે મારા ભાઈના ફ્રેન્ડની છે ડૉક્ટરની. લેવા ગયો તો હું એની પાસેથી હાંકીને આવ્યો ભાઈ. ગાડી એટલે ગાડી એક નંબર. ટાટા કઈ છે? ટાટા પંચ ગાડી એટલે ભાઈ એક નંબર ગાડી છે. અને ભાઈ હાલો હવે ઘરે જઈને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળી જાય કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.